નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે એક સૌથી મોટી માહિતી તમારી સમક્ષ આવી છે, જેને હું લઈને આવ્યો છું। જેમાં આપણે વાત કરીએ તો 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 5 યુવકોનો ગુજરાતમાં જંક ફૂડ અને ખરાબ લાઇફસ્ટાઇલના લીધે યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે। તાજેતરમાં જ વલસાડના પહાડી તાલુકાના 25 વર્ષના યુવકને હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે, જેના વિશે આપણે આગળ વાત કરીએ મિત્રો। તો આજે ગુજરાતમાં જે વાત બની રહી છે જેના વિશે આપણે વાત કરીએ તો તાજેતરમાં જ વલસાડના પારડી તાલુકાના 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે। ચોંકાવનારી વિગત એ છે કે આ દક્ષિણ ગુજરાતમાં હૃદયની બીમારીથી થયેલો 5મો કિસ્સો છે। સુરત શહેરમાં પણ ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુખાવો થયા બાદ મોત થવાનો સિલસિલો ચાલુ છે। આમ ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના જોખમો વધ્યા છે, જેના વિશે વાત કરીએ તો 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 5 યુવકોનો ગુજરાતમાં જંક ફૂડ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે। તાજેતરમાં જ વલસાડના પારડીમાં 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે, જેનાથી યુવાનોમાં પણ હાર્ટ એટેક આવી રહ્યા છે તેવું જોખમ અત્યારે દેખાઈ રહ્યું છે, અને જેનાથી નાની ઉંમરમાં લોકો અત્યારે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખોરાકમાં ફેરફાર થવાના કારણે આવા રોગો સામે આવી રહ્યા છે, જેના વિશે વાત થાય છે। તો ચોંકાવનારી વિગત પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હૃદયની બીમારીથી થયેલો આ 5મો કિસ્સો છે। સુરત શહેરમાં પણ ઘણા સમયથી અચાનક બેભાન થયા અને છાતીમાં દુખાવો થયા બાદ મોત થયા હોય એવો સિલસિલો યથાવત છે। મિત્રો, આવી જ માહિતી હર હંમેશા આપણી ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે। જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલ પરના વિડીયોને લાઇક કરી લો। સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય આપણી ચેનલના વિડીયો લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો। સાથે તમારા મિત્રો સુધી પણ આપણી ચેનલના વિડીયોને શેર કરી દો, જેથી કરીને આવી જ માહિતી તેઓને પણ ઝડપથી મળતી રહે અને તેઓ પણ આપણી ચેનલના વિડીયોનો આનંદ લઈ શકે। જય હિન્દ, જય ભારત।